મૌની અમાસ નિમિત્તે યાત્રાધામ કુબેર ભંડારી ખાતે શ્રદ્ધાળુઓએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે। આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે। શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે। અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી, તેથી મૌની અમાસના દિવસે મૌન પાળવામાં આવે છે। ભગવાન ભોળાનાથની ભક્તિ માટે મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરી ભગવાનની ભક્તિ કરવાનો એક મહિમા રહ્યો છે। ત્યારે આજે મૌની અમાસે વહેલી સવારથી જ ડભોઈ તાલુકાના યાત્રાધામ અને નર્મદા નદીના કિનારે આવેલ કુબેર ભંડારી શિવાલય કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન અર્ચન પૂજન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી।